लाडली बहना योजना गुजरात में लागू करो वस्तीना प्रमाणમાં બજેટ આપો। વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત અને ત્રીજો દિવસ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। બજેટ રજૂ થાય એ પહેલાં જ વિપક્ષે વિરોધ કર્યો છે। જેમ જ બજેટ સત્ર શરૂ થવાનું હતું એની પહેલાં કાર્ડ સાથે વિપક્ષના નેતાઓ બધા જ વિધાનસભાના જે ફ્લોર છે એટલે વિધાનસભાની બહારનો જે ભાગ છે ત્યાં ઊભા રહ્યા અને પછી વિરોધના નારા લગાવ્યા। વિરોધ કઈ બાબતનો, તો બજેટમાં કઈ કઈ વસ્તુઓ એડ થવી જોઈએ, બજેટમાં કોના વિષય પર વાત થવી જોઈએ, એ બધા જ વિષય પર વિપક્ષના નેતાઓ આજે આક્રમકતાથી વિધાનસભાની બહાર બોલી રહ્યા હતા। વિપક્ષના જેટલા પણ નેતાઓ છે, જેટલા પણ ધારાસભ્ય છે, એ બધાએ કાર્ડમાં અલગ અલગ મુદ્દાઓ લખેલા હતા, જેમ કે જેટલી વસ્તી છે પ્રમાણે બજેટ હોવું જોઈએ, બીજા અલગ અલગ મુદ્દાઓ ઉપર વિરોધ થઈ રહ્યા હતા। બજેટ સત્ર પહેલાં વિપક્ષનો વિરોધ, એના પછી બજેટ સત્રની અત્યારે અમે જ્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે ત્યારે સત્રની શરૂઆત થઈ ગઈ છે। પ્રશ્નોત્તરી કાળ છે, 12 થી 1 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી કાળ હોય અને એ દરમિયાન અલગ અલગ ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્ન પૂછે, બજેટને લઈને પ્રશ્ન પૂછી શકે, મંત્રી એનો જવાબ આપે, કેટલી યોજનામાં કેટલો ખર્ચ થયો છે, બધા જ જવાબ અને સવાલ અત્યારે ચાલી રહ્યા છે। સત્રની શરૂઆત થતાની સાથે જ અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને ટોક્યા પણ હતા, જે રીતના એ કાળા કલરના કપડાં પહેરીને, એટલે આજે વિરોધના મૂડમાં હતા એટલે બ્લેક શર્ટ પહેરીને આવ્યા છે। બજેટનો વિરોધ કરવા એ બ્લેક શર્ટ પહેરીને આવ્યા, પછી જય સંવિધાન ત્યાં બોલી શકે, કોઈ કાળ ઊંચા નથી કરવાના એ વાત અધ્યક્ષે ત્યાંથી કરી છે। અધ્યક્ષ 2 દિવસથી એટલે ગઈકાલે પણ બહુ જ બધા ધારાસભ્યોને નિયમોને લઈને ટોક્યા છે। આજે ફરી એકવાર શરૂઆતમાં જિગ્નેશ મેવાણીને પણ અધ્યક્ષે ટોક્યા અને કહ્યું કે તમે કાળ ઊંચા નહીં કરી શકો, તમે જય સંવિધાન કહેવું હોય તો કહી શકો છો, પણ તમે નિયમોનો ભંગ નહીં કરી શકો। એટલે અધ્યક્ષે ગઈકાલે પણ ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા અને આમ આદમી પાર્ટીના જેટલા ધારાસભ્ય છે એ બધા જ્યારે કાર્ડ લઈ અને વિધાનસભાની અંદર પહોંચ્યા હતા ત્યારે એમને પણ અધ્યક્ષે ટકોર કરતા એવું કહ્યું હતું કે ઉલ્લંઘન નિયમોનો ન થવો જોઈએ। આજે પણ શરૂઆતમાં એ થયું, પણ સત્રની શરૂઆત થઈ એની પહેલાં વિપક્ષના ધારાસભ્ય શું કહી રહ્યા છે, કયા મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ, બજેટમાં કોને કેટલો ન્યાય મળવો જોઈએ, એ વિષય પર જે વિરોધ થયો એ જુઓ એના દ્રશ્ય પહેલાં, અને પછી અમિત ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળો। 6,000 રૂપિયાનું માસિક મદદ ગુજરાતની બહેનોને મળવું જોઈએ। ગુજરાતમાં SC, ST, OBC માઇનોરિટી વર્ગ જેને સૌથી વધારે મદદની જરૂર છે, તો વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ। ગુજરાતના નાના ઉદ્યોગો જે આર્થિક રીતે પાયમાલ થયા છે એને રાહતો મળવી જોઈએ, એને દેવા માફ થવા જોઈએ। એ જ રીતે ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોનો જે અવાજ છે એ અવાજને આજે બજેટમાં પાડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખાલી વાયદા વચનોને રૂપકડા નામ આપીને જાહેરાતો ના થાય, પણ આ પ્રજાના ટેક્સના પૈસા ખરા અર્થમાં બજેટના માધ્યમથી પ્રજા સુધી પહોંચે એ કોંગ્રેસની માંગ છે, અને અમે આશા રાખીએ કે સરકાર એ મુજબ બજેટ રજૂ કરશે।